ભાગવત મહાપુરાણનો આજે બીજો દિવસ શિવરંજની ગ્રુપ દ્વારા આયોજિત છે. આ સાથે હું સ્પેશિયલી આભાર માનીશ સ્ટ્રીટ ન્યૂઝ વિપુલભાઈ દવે અમદાવાદ, ભાવનાબેન ટ્રાવલ અમદાવાદ અને લોક ગાયક રાજકોર પેજ લલિતભાઈ મહેતા. તો એમણે મને ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું છે, એમનો ખૂબ ખૂબ આભાર. આ સાથે ગઈકાલે અમારે પોથી યાત્રા નીકળી હતી એટલે ઘણો બધો કાર્યક્રમ થોડોક અમે આજના માટે રાખ્યો. આજનો મારો પરિચય હું આપવા માગું છું. આમ તો ઓનલાઈનમાં કદાચ બતાવી શકાય એવું નથી, કારણ કે સેટિંગ અમારું થોડુંક એ થયું છે, પણ તમને કથા પછી અમારા દરેક કલાકારોના ફોટાઓ તમને અમે બતાવીશું. સર્વપ્રથમ તો હું અમારા ભાઈ શ્રી હરિઓમભાઈ દેસાઈ, જે શ્રીમતી ગાયત્રીબેન શાસ્ત્રી દેસાઈના સુપુત્ર છે, જે તબલા અને ઢોલક પર બેઠા છે. આ સાથે યોગેશભાઈ સોપારીવાળા ઘણા વર્ષોથી અમારા શ્રી રમણપુર કલાવૃંદ ચલથાણ ગ્રુપની સાથે જોડાયા છે. એવા સરસ ભાઈ છે કે એમના કોઈ પણ વખાણ કરીએ તો ઓછા છે. આ સાથે પ્રભુભાઈ મામા, જે અમારી સાથે સંગીતમાં હાર્મોનિયમ સાથે અમને સૂર આપી રહ્યા છે. સંગીતનું જીવ કહેવાય કે ભલે પોતે પ્રોફેશનલ કલાકાર આપણે ના કહી શકીએ, પણ પ્રોફેશનલ કરતાં પણ ઘણું સારું ગાય છે. ફક્ત સંગીતમાં રસ હોવાથી માણસ ગાઈ શકે એનું જીવતું જાગતું ઉદાહરણ અમે પ્રભુ મામાને માનીએ છીએ. અને અમારો જે સુરીલો અવાજ તમને પહોંચે છે તો એ વગર સાઉન્ડ વગર તો બિલકુલ પોસિબલ જ નથી. તો સાઉન્ડનું નામ શું છે? રોયલ સાઉન્ડ સુરતનું છે અને એમના સાઉન્ડના જે પ્રોપરાઇટર છે ભગત મામા, એ આવ્યા નથી, કાલે આવ્યા હતા પણ આજે એમના સન છે આવેલા, તો એમની સાથે પણ વર્ષો જૂનો અમારો સંબંધ છે. આ રીતે ઘણા કલાકારોએ અમને સપોર્ટ કર્યો છે, પણ આ ટીમ વર્ષોથી મારી સાથે અને મારા મમ્મી સાથે જોડાયેલી આવી છે, તો દરેકનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આજે બીજા દિવસે શ્રીમદ ભાગવત મહાપુરાણની ગંગા તમારા સુધી પહોંચે છે, તો એ પેજ લાઈવ છે દેસાઈ માનસી, પેજને ફોલો કરજો અને શેર કરજો. કદાચ શેર કરવાનું પણ પુણ્ય મળી શકે, કારણ કે બધા તો પેજ પર ના મળી શકે. બીજું લોક ગાયક રાજકોર પેજ, એને પણ ફોલો કરજો અને શેર કરજો. બીજું, તમને ભાગવતથી રિલેટેડ કોઈ પણ વાત તમને કથા દરમિયાન સમજ ના આવી હોય, કારણ કે ભાગવતનો કથાનો કોઈ પણ સમય નોર્મલી 3 થી 4 કલાકનો હોય છે, જ્યારે આપણે જાહેરમાં રાખતા હોય છે. પણ સોસાયટીમાં કે આજુબાજુમાં તકલીફ ના થાય એના લીધે અમે 10 થી 12નો રાખ્યો છે, એટલે 2 કલાક. એટલે બધી મહત્વની ચર્ચાઓ, મુદ્દાઓ કે ઘટનાઓ જે છે ભાગવતમાં આવતી એ જ આપણે લઈશું. આમ તો બધું લઈ લેવાની મારા માતારામ કોશિશ કરતા હોય છે, છતાં પણ કંઈક છૂટી જાય છે. તો તમારે એના વિશે જાણવું હોય તો તમે વોટ્સઅપ નંબર, મારી આઈડી એટલે દેસાઈ માનસી બેનમાં નંબરથી તમે મને વોટ્સઅપ કરી શકો છો. બીજું, ઓનલાઈન છે એટલે કે તમે પિતૃઓના ફોટાઓ પણ મને વોટ્સઅપ પર મોકલી શકો છો. જેમ કે કાલે રાત્રે મેં આઈડી પર મૂક્યા છે એ રીતના મુકાશે.
ફરીથી હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે બને એટલો અમને સહયોગ કરજો. આ પહેલી વારનું આ રીતે અમે સાહસ કર્યું છે, તો આપ સર્વેને નમ્ર વિનંતી કે બને એટલા જોડાજો અને અમારા પેજને પણ ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ, રાધે રાધે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ વ્યાસકરં વંદે મુનિનારાયણં સ્વયં યતઃ પ્રાપ્તકૃપાલોકા મુક્તાઃ કલેગ્રહાत्. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન की जय. अपने अपने मात पिता की जय. बोलिए हनुमान जी महाराज की जय. आइए हनुमंत विराजे कृपा करके आज बल बुद्धि धन दीजिए मोहे हरहु कलेश विकार. कृष्ण गोविंद गोविंद गोपाल नंदना कृष्ण गोविंद गोविंद गोपाल नंदना कृष्ण गोविंद गोविंद गोपाल नंदना कृष्ण गोविंद गोविंद बोले श्री कृष्णचंद्र भगवान की जय. द्वारिकाधीश की जय. राजा रण छोड़नी जय. अपने अपने मात पिता की जय. કાલે મેં તમને બધાને જણાવ્યું હતું કે कभी न हो मैं नाही चतुर कहाऊं मति अनुरूप मेरे श्याम के गुण गाऊं. મારી કોઈ લાયકાત
હેસિયત ઓકાત નથી, પણ પ્રભુ કૃપાથી મને જેટલું જ્ઞાન, જેટલું સમજણ પડી છે એ હું અહીંયા રજૂઆત કરી રહી છું. સર્વપ્રથમ મારા ઈષ્ટ એવા કૃષ્ણ, હનુમાનજી મહારાજ, સરસ્વતી માં, મારા માતા પિતા, મારા ગુરુજનોના ચરણોમાં વંદન કરી આજની કથાનો પ્રારંભ કરી રહી છું. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. તો કહેવાય છે કે ભાગવત એટલે પ્રેમ પુરાણ છે. ભાગવત એ એવું એક ગ્રંથની રચના છે કે જેમાં પ્રભુએ ક્યાંય એવું નથી કહ્યું કે તમે આ પૂજન કરજો, કે આ તમે ઉપવાસ કરજો, કે તેમ કરજો. બસ પ્રભુએ પ્રેમ કેવી રીતે કરવો એકબીજાને, સૃષ્ટિને પ્રેમમય કેવી રીતે બનાવવી, આપણા સંબંધો પ્રેમથી કેવી રીતે વધુ ગાઢ બનાવવા, એ વિશે પ્રભુએ અહીંયા સમજાવવામાં કોશિશ કરી છે આપણને, પામર જીવોને. અને કાલે પોથી યાત્રા હતી, સાથે ગીતા જયંતિ હતી, તુલસી પૂજનનો દિવસ હતો, અને મારાથી ઉતાવળને કારણે એ વિષય પર ચર્ચા નહોતી થઈ. કારણ કે જ્યારે પણ પોથી યાત્રા હોય ત્યારે એક દિવસ અગાઉ પોથી યાત્રા હોય તો સારું પડે, કાં પછી એના માટે અલગ સમય ફાળવ્યો હોય તો સારું પડે. તો સૌ પ્રથમ આપણે શ્રીમદ ભાગવત ગીતા, જે પ્રભુએ આપણાને પ્રેમથી પોતાના હૃદયને કાઢીને ગીતામાં મૂક્યું છે, એને વંદન કરીએ, કોટી કોટી નમન કરીએ કે પ્રભુએ આપણાને ગીતા, શ્રીમદ ભાગવત ગીતા આપી છે. અને ગીતા એટલે કીધું છે પ્રભુએ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ગીતામાં પ્રભુએ ક્યાંય એવું નથી કીધું કે હું તમને દીકરો દેવા આવ્યો છું, તમને ગાડી વાડી દેવા આવ્યો છું, તમને સુંદર પત્ની દેવા આવ્યો છું, તમને સુંદર પતિ દેવા આવ્યો છું, કે તમારી બધી મનોકામનાઓ હું પૂરી કરવા આવ્યો છું. એટલે હંમેશા પ્રભુને જો તમારે પામવા હોય તો પહેલી તો એમની વાતને સમજવી. કારણ કે આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા સગા સ્નેહી જે પણ પ્રેમીજનો હોય છે ને, તેમાં પણ એક જ વાત હોય છે કે તેને સમજીએ. હા, જો સમજો ને તો પછી આગળ કોઈ તમને રૂકાવટ આવતી નથી. સૌથી મોટી તકલીફ જ આ છે. શું છે? કે અણસમજ. એક દીવો તમને આપ્યો હોય અને એ દીવાની સાથે તમને એમાં ઘી પૂર્યું હોય, તેલ પૂર્યું હોય, દિવેટ મૂકી હોય, સાથે એક બાજુ દીવાસળીની પેકેટ હોય કે માચીસ મૂકી હોય, અને તમને એક અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવે. જો તમને અંધારા ઓરડામાં પૂરી દેવામાં આવે ને, તમને જ્ઞાન ન હોય કે અહીંયા દીવો છે અને એ દીવાને આવી રીતે માચીસથી, દીવાસળીથી પ્રગટાવી શકાય છે, તો તમે ત્યાં અંધારામાં જ્યાં સુધી તમને રાખવામાં આવે ત્યાં સુધી તમે રહો. હરિઓમ. અને જ્યારે તમને જ્ઞાન થાય કે આ દીવાસળી છે અને આ દીવાસળીને પ્રગટાવતા, આવી રીતે ઘસતા અને આ દિવેટને આવી રીતે પ્રજ્વલિત કરતા અંધારું નાસી જશે અને મને પ્રકાશ મળશે, તો એ જ્ઞાન એ બહુ મોટી વસ્તુ છે. પણ જ્ઞાનથી મોટી વસ્તુ પ્રેમ છે, એવું પ્રભુએ વારંવાર ભાગવતમાં સાબિત કર્યું છે. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પોતાના જીવન દ્વારા એક જ વસ્તુ સાબિત કરી છે કે માણસ છો તો પ્રેમને સમજો, પ્રેમથી બધા જને સ્વીકાર કરો. હા,
અહીંયા આપણે કાલે જોયું કે ચતુશ્લોકી ભાગવત નારદ મુનિએ વ્યાસજી મહારાજને આપી છે. વ્યાસજી મહારાજને ઉદાસી છે, નારાજગી છે, પોતાના આત્માને સંતોષ નથી અને એના કારણે એમને ચતુશ્લોકી ભાગવત અર્પણ કરવામાં આવી છે નારદ મુનિ દ્વારા. અને પછી નારદ મુનિ પોતાના સ્થાને નારાયણ નારાયણ કરતા નીકળી ગયા છે. અને એ ચતુશ્લોકી ભાગવતનો વધુ વિસ્તાર કરીને 18,000 શ્લોક અને 12 સ્કંદમાં એમણે એક ભાગવત નામના આ મહાન પુરાણની, મહાન ગ્રંથની, પ્રેમ પુરાણની રચના વ્યાસજી મહારાજે કરી છે. મહારાજ તો અહીંયા એમાં ચતુશ્લોકી ભાગવતમાં સમજાવ્યું છે, અહમ એવા સમીવાગ્ર નાન્યદ્યત સત્ય પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો અવશ્યેત શો અસ્મયહમ. ચતુશ્લોકી ભાગવતનો હું એક જ અર્થ મારી રીતે કરી શકું છું કે હું છું, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલો છું, મારા સિવાય ક્યાંય કશું છે. હું મારી બુદ્ધિ પ્રમાણે જો કહું તો મને આ એનો અર્થ સમજાઈ રહ્યો છે. આ ચતુશ્લોકી ભાગવતને વ્યાસજી મહારાજે સમજાવી અને વિસ્તાર કર્યો છે ભાગવત મહાપુરાણમાં. હવે એમણે આ ભાગવત મહાપુરાણની રચના કર્યા પછી એમણે વિચાર કર્યો કે મેં પુરાણનો તો આ રચના કરી નાખી છે, પણ હવે પછી આ પુરાણને મારે પ્રસિદ્ધ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટે વ્યાસજી મહારાજે પોતાના જે શિષ્યો હતા એને અમુક શ્લોક શીખવાડ્યા છે. પ્રભુના સુંદર રૂપને વર્ણન કરતા શ્લોકો શીખવાડ્યા છે. અને એ શ્લોક શીખવાડીને વ્યાસજી મહારાજે એમના શિષ્યોને આના કરતા વાસળી હોય તો વ્યાસજી મહારાજે પોતાના શિષ્યોને મોકલી આપ્યા છે જંગલમાં સમિધ લેવા માટે, પુષ્પો લેવા માટે. અને એ પુષ્પો લેવા જતા વ્યાસજીના જે શિષ્યો હતા એમણે આ શ્લોકનું ગાન કર્યું છે. અને એ શ્લોક છે, વરહા પીડમ નટવર વપુ, વરહા પીડમ નટવર વપુ, વિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચ માલમ. આ શ્લોકો દ્વારા એક સુંદર પ્રભુના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ ગાન ગાતા ગાતા વ્યાસજીના શિષ્યો જંગલમાં એટલે કે વનમાં ફરી રહ્યા છે, ઉપવનમાં ફરી રહ્યા છે. અને ઉપવનમાં ફરતા ફરતા એવી જગ્યાએ પહોંચ્યા છે કે જ્યાં પેલા વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ જે જન્મતાની સાથે વનગમન કરી ગયા હતા એ ત્યાં ધ્યાનમાં બેઠા છે. એમણે ધ્યાનમાં આ સુંદર શ્લોકોનું શ્રવણ કર્યું છે. એમનું મન વિહ્વળ બન્યું છે, એમણે આંખો ખોલી છે, એમનું ધ્યાન આ શ્લોક પર ગયું છે. એમને એ શ્લોકને કારણે હૃદયમાં પ્રભુની એક ચિત્ર ઉત્પન્ન થયું છે. પ્રભુનું એ ચિત્ર એને વિહ્વળ કરી રહ્યું છે કે પ્રભુએ સુંદર વૈજયંતી માલા પહેરી છે, હા, ચંદનનું અર્ચન કર્યું છે અને કાનમાં સુંદર કુંડલ ધારણ કર્યા છે. અને એવા વાંકુડિયા વાળવાળા મારા કૃષ્ણચંદ્ર ભગવાનનું સ્વરૂપ જ્યારે પોતાના મનની અંદર અંતરાત્મામાં જ્યારે સુખદેવજી મહારાજે ધ્યાનમાં જોયું છે એટલે એ આ શ્લોક દ્વારા પોતાની આંખો ખોલી રહ્યા છે. અને આંખો ખોલતાની સાથે જ આંખો ખોલતાની સાથે જ મહારાજ એવું બન્યું છે કે એમણે સામે વ્યાસજીના શિષ્યોને જોયા છે. માનસીને તમે તમારો અડધો કલાકનું કટિંગ કરજો અને પેલાને કે પેલામાં પેન ડ્રાઈવ લગાવીને પૂરે પડી ગયેલા ફોર્મમાં નથી થતું, મારામાં પેન ડ્રાઈવ નથી ચાલતું. પેલાથી પરફેક્ટ નહીં થાય. હવે તો મહારાજ એવું બન્યું છે
કે સુખદેવજી મહારાજે આંખો ખોલી છે અને પોતાના શિષ્યોને, વ્યાસજીના શિષ્યોને જોયા છે અને એમને હાથ જોડીને એમની સામે દોડીને આવ્યા છે. કહેવાય કે જ્યારે ભક્તિની લગન લાગે ને કોઈને, ત્યારે એ પ્રભુની પાછળ દોડે, અને જ્યારે તમે ભક્તિ પૂર્ણ કરો ને ત્યારે પ્રભુ તમારી પાછળ દોડે. તો મહારાજ એવું બન્યું છે કે વ્યાસજીના શિષ્યો જ્યાં ગ્રંથનું, શ્લોકનું ગાન કરી રહ્યા છે, ત્યાં આવીને સુખદેવજી મહારાજે નમન કર્યા છે. નમન કરીને એમને પૂછ્યું છે કે આ શ્લોક તમે જે ગાન કરી રહ્યા છો એ શું છે? મને એની સમજણ આપો, મને વધુમાં વધુ આવા શ્લોક સમજાવો, મને સંભળાવો. મારે શ્રવણ કરવું છે, આ શ્લોકોનું ગાન કરવું છે, મને આનંદ થાય છે, મારા આત્માને ખુશી થાય છે. અને આ સાંભળીને વ્યાસજીના શિષ્યોએ કહ્યું કે આ તો કહેવાય ને કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. હા, એટલે એ પ્રમાણેની વાત છે કે આમાં તો ખાલી અમે 2 કે 4 શ્લોક તમને સમજાવ્યા છે. મહારાજ સુખદેવજી મહારાજ, અમે તમને નમસ્કાર કરીએ છીએ, પણ અમારા ગુરુજી છે અને એ ગુરુજીની પાસે આવા તો 18,000 શ્લોક પડ્યા છે. 12 સ્કંદનું એક પુરાણ પડ્યું છે કે જેમાં આ જ રીતે પ્રભુની લીલાઓનું ગાન અનુપમ રીતે અવિરત જેમ ગંગાની ધારા વહેતી હોય એમ થઈ રહ્યું છે. આ સાંભળીને સુખદેવજી મહારાજની તાલાવેલી અત્યંત વધી ગઈ છે. એ વધેલી તાલાવેલીને કારણે તેમણે કહ્યું છે કે મને જલ્દીથી લઈ ચાલો તમારા ગુરુજીની પાસે. અને શિષ્યો આગળ ચાલી રહ્યા છે, પાછળ સુખદેવજી મહારાજ ચાલી રહ્યા છે, અને ચાલતા ચાલતા એ લોકો વ્યાસજી મહારાજના આશ્રમે આવ્યા છે. મહારાજ બોલીએ વ્યાસજી મહારાજ જય. અહીંયા વ્યાસજી મહારાજ પાસે આવ્યા છે અને વ્યાસજી ચિંતામાં બેઠા હતા આશ્રમની અંદર. જેણે 17 પુરાણ લખ્યા છે એવા વ્યાસજી ચિંતામાં બેઠા છે. કહેવાય કે ચિંતા ચિતા સમાન હોતી है. महाराज कभी किसी को चिंता लग गई, अगर किसी की बात की, कोई भी चीज की, उसके बाद उसका इलाज कुछ भी नहीं हो सकता बिना ये कि चिंता छोड़ो, आनंद में रहो. હા, તો ચિંતા ચિતા સમાન છે. અને એનો એક મોટો ઉદાહરણ મારી નજર સામે એક હતું કે અમારે ત્યાં એવું હતું કે અમારા ગામમાંથી એક બહુ મોટું પરિવાર બહુ વર્ષો પહેલા મુંબઈ ગયું. આ ઘટના બની હતી મારા સુરતમાં પગ મૂકવા પહેલા, પણ એનો એન્ડ આવ્યો તો આ કથા જે હું કહી રહી છું એનો પૂર્ણાહુતિ થઈ હતી મારા નજર સામે. તો બન્યું તો એવું કે એક સાધન સંપન્ન પરિવાર હતો, એ મુંબઈ ગયો હતો અને ત્યાં મુંબઈ સેટ થયું હતું એ પરિવાર. અને પરિવાર મોટો હતો અને ગામડાના લોકોને એક નિયમ હોય છે કે તેમને કામવાળા હોય છે. તો ત્યાં મુંબઈમાં પણ એ કામવાળાની વ્યવસ્થા ના થઈ, એટલે અહીંયાથી અમારા ગામડેથી એમનો કાયમનો ખેતરનો એક મજૂર હતો, એને લઈને કે એને એકદમ ગાઢ પરિવાર જેવો સંબંધ હતો, એટલે એને અહીંથી ગામડેથી લીધો. અમારું ગામનું નામ છે અહીંયા સુરતમાં ટિમ્બરવા. ટિમ્બરવાથી ઉપાડ્યો અને એને લઈને પોતાના બોમ્બે એટલે મુંબઈ પોતાના ઘરે એને રાખ્યો. એને ઘરનું કામકાજ કરવાનું ને ઘરના પરિવારની જેમ એને રાખવાનો. એકદમ પૂરા પરિવારની જેમ એની સેવા ચાકરી બધું થતું હતું ને એની સેવા લેવાતી પણ હતી. એટલે ઘરનું કામકાજ એ કરતો હતો. થોડો વખત થયો એટલે એ ભાઈ સુકાવા લાગ્યો. 1-2 મહિનામાં સુકાવા લાગ્યો. એટલે એવું બન્યું કે ધીરે ધીરે એવો સુકાવા લાગ્યો મહારાજ કે લગભગ 6 મહિના 8 મહિના કે વર્ષ દિવસ થયું હશે ત્યાં તો એ સુકાઈને એકદમ દંડી જેવો બની ગયો. હટ્ટો કટ્ટો હુષ્ટ માણસ, તંદુરસ્ત માણસ હતો મહારાજ. તે પછી મુંબઈ જવા પછી 6 મહિનામાં એકદમ શુક્લકડી લાકડી સુકાઈ ગયો. તો મહારાજ એવું બન્યું છે કે આ સુકાઈ ગયેલો જે નોકર હતો ગામડાનો, એ વ્યક્તિને એ લોકોએ બહુ જ બધી ટ્રીટમેન્ટ કરાવી. ત્યાં ડૉક્ટરોને બતાવ્યું, કારણ કે ઘર પરિવારના સભ્ય તરીકે લઈ ગયા હતા, એટલે એની એવી સેવા કરી. પણ એ કોઈ દિવસ એની તંદુરસ્તી પાછી આવી નહીં. એ વધારે બીમાર પડવા લાગ્યો. એટલે એના પરિવાર પાસે જવાની એને માંગણી કરી અને એને મુંબઈથી અમારા ગામ ટિમ્બરમાં પાછો મોકલવામાં આવ્યો. ટિમ્બરમાં મોકલ્યો એટલે
થોડો સમય એની સેવા ચાકરી થઈ, એ સૂન મૂન બેસી રહેતો હતો, એકદમ ચૂપચાપ રહેતો હતો, શુક્લકડી લાકડી જેવો. એને ઘરનું ખાવાનું અને એને ઘરે અહીંયા ટીંબરવા મોકલ્યો ગામડે. એટલે લગભગ મહિનો દિવસ થયો ત્યાં પાછો એ હૃષ્ટ ને તંદુરસ્ત થઈ ગયો, આનંદિત થઈ ગયો. એટલે બધાને નવાઈ લાગી કે ભાઈ તને મુંબઈમાં કોઈ દુઃખ હતું? તો કે ના. તને મુંબઈમાં વધારે કામ કરવામાં આવતું હતું પરિવાર દ્વારા? તો કે ના, મને તો બહુ આનંદમાં રાખતા હતા, જોઈએ તે ખવડાવતા, પોતે જમે તે મને જમાડતા. હા, રવિવારની રજા આપતા, હું તો ચોપાટી પર ફરવા જતો, મજા કરતો પહેલા તો. પછી તો મેં મારી જાતે બહાર જવાનું બંધ કરી દીધું. હા, તો મારા તને તકલીફ શું હતી મારા વીરા? તો પેલા ભાઈએ શું કીધું એ સાંભળજો. આ ચિંતા ચિતા સમાન એનો મુખ્ય મારી સામેનો દાખલો છે કે મેં જોયું તું એ ભાઈને સાજા થતા. તો એમણે એમ કીધું કે મને બધું કામ કર્યા પછી એક બાલ્કની, એમાં એ લોકોએ ખાટલો નાખી આપ્યો તો પંખા નીચે, અને હું એમાં સૂતો તો માળ પર. એ બાલ્કનીમાં હું સૂતો એક જ વિચાર કર્યા કરતો. કે શું વિચાર કરતો? કે હું એ વિચાર કરતો કે આખી બાલ્કની છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ થાંભલો કે ટેકો નથી. જો ટેકો નથી ના બાલ્કની રાતે નીચે પડશે તો. અને આ ચિંતા મારા મગજમાં, ચિત્તમાં એવી બેસી ગઈ હતી. કરોડોનો બંગલો હતો, એમાં થાંભલો નહોતો, એ બાલ્કની જો માથા પર મને નીચે પડી તો. આ ચિંતામાં ને ચિંતામાં પેલો ભાઈ એવો સુકાણો કે મરવાનું બાકી દીધું. એટલે આને કહેવાય ચિંતા ચિતા સમાન. હા, બોલીએ ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે અમારા પ્રભુભાઈ દ્વારા કીર્તન. નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. બોલી શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અમારા તરફથી ગાંડી થયેલી પૂજા હું મારા ગોવિંદને કહીશ કે તું સ્વીકાર કરજે પ્રભુ. કારણ કે અમે લોકો આદત છે અમને કે અમારી સામે પબ્લિક બેઠું હોય ને અમે લોકો અમારી રજૂઆત કરીએ, અને અમે ઓનલાઈન કથા કરી રહ્યા છીએ. એટલે પબ્લિકની આદતને કારણે અમુક તકલીફો અમને, અને એક જ નાના અમથા હોલમાં અમે આ જે કામ કરી રહ્યા છીએ એટલે સાઉન્ડ પણ ખોલી ન શકાય. એના લીધે અમારા ગળાને આદત છે સાઉન્ડની, એટલે તકલીફો હોય તો થોડી ઘણી તકલીફ હું ક્ષમા માંગી રહી છું. અને અહીંયા નારદજીને જે 4 ચતુશ્લોકી ભાગવતનો આ વ્યાસજીએ વિસ્તાર કર્યો હતો, અને સુખદેવજી મહારાજ આવ્યા છે. સુખદેવજી મહારાજે પોતાના પિતાના ચરણો પકડી લીધા છે, સાષ્ટાંગ પ્રણામ કર્યા છે, અને કહ્યું છે કે પિતાજી, તો તમારી પાસે જો ભાગવત હતી તો પછી મને પહેલા જણાવ્યું કેમ નહીં કે તમે ભાગવત માટે મને રોકી રહ્યા છો? સુખદેવજી મહારાજને પોતાના હૃદય સરસા ચાપ્યા છે વ્યાસજી મહારાજે, અને પોતે એમને આસન આપ્યું છે. એમની સાથે સૂતજી મહારાજ પણ છે, અને સુખદેવજી મહારાજને વ્યાસજી મહારાજે ભાગવતનું અધ્યયન પઠન કરાવ્યું છે.
ભાગવતનો પૂરેપૂરી સમજણ આપી છે. સુખદેવજી મહારાજ જ્ઞાની છે, સ્વયં પ્રભુનો અવતાર છે. એટલે સુખદેવજી મહારાજે બહુ જ થોડા જ સમયમાં પૂરેપૂરું ભાગવત પોતે કંઠસ્થ કરી લીધું છે, 18,000 શ્લોક ને 12 સ્કંદની સાથે. અને પછી પોતાના પિતાના ચરણોમાં વંદન કર્યા છે. પિતાએ કહ્યું છે કે બેટા, હજુ તારી એક પરીક્ષા બાકી છે. કહેવાય કે જ્યારે પોતાનો પુત્ર કોઈ સિદ્ધિ હાસિલ કરી લે ને ત્યારે પિતાએ કોઈ દિવસ ન કહેવું, વાહ દીકરા, વાહ દીકરા. જોજો તમે એક બજાણ્યો હોય ને એનું છોકરું, જ્યારે નાનું દીકરું એક દોરી પર ચાલતું હોય ને, તો એ દોરી પર ચાલતા છોકરાને એનો બાપ નીચેથી ના કહેશે, વાહ બેટા, કમાલ બેટા. હા, એ કોઈ દિવસ નહીં રહે. એમ જ કહેશે, કમી રહી ગઈ, કમી રહી ગઈ, કમી રહી ગઈ. કેમ? જો એનો બાપ એમ કહે કે વાહ બેટા, તો પેલું છોકરું દોરડી પરથી નીચે પડે. હા, એનો જીવ જાય અને એ ગુમાવે પોતાના દીકરાને. અને એટલે જ આપણા પરમ પિતા પરમાત્મા કૃષ્ણ ભગવાન ક્યારેય તમને એમ નહીં કહે કે વાહ ભાઈ, પણ આપણે આપણી જાતે આપણા આનંદને ખાતર, આપણા આનંદ એટલે કે આત્માનો આનંદ તમને થાય એટલે સમજવું કે તમે સારું કરી રહ્યા છો. કંઈ પણ તમે સમાજમાં કામ કરી રહ્યા છો, કોઈ પણ રીતનું કામ કરી રહ્યા છો, તમારા ઘર માટે, તમારા પરિવાર માટે, સ્નેહીજનો માટે, પ્રેમીજનો માટે, પડોશી માટે, સમાજ માટે, દેશ માટે, ગામ માટે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો, ભલે તમે તમારા પોતાના માટે કામ કરી રહ્યા છો, પણ એ કામ કરવાના ડગલા મૂકતા તમને તમારા આત્મા દ્વારા કહેવામાં આવે, હા તું બરાબર કરે છે, તો એ કાર્ય કરવું. અને જો તમને કહેવામાં આવે, ના, આ કાર્ય તારાથી ન થાય, તો સમજી જવું કે આ કાર્ય આપણે કરવું નહીં, આપણા લાયક આ કાર્ય છે નહીં. કારણ કે આપણા આત્મા સિવાય આપણાને કોઈ સારી રીતે સમજનાર વ્યક્તિ છે નહીં, સિવાય કે ઉપરવાળો ગોવિંદ. હા, મારો ગોવિંદ ઓળખે છે, પણ એ કોઈ દિવસ માનું હૃદય રાખે છે પ્રભુ. એટલે કોઈ દિવસ એમ ન કહે પોતાના દીકરાને કે તું ખરાબ છે. હા, કોઈ માં એવી રીતે ન કે, ભલે એનું લૂલું, લંગડું, અપંગ, કદરૂપો દીકરો હોય ને તો પણ કોઈ માં એવું ન કે મને મારો દીકરો વાલો નથી. ગોવિંદને પોતાનું બાળક વાલું છે એ કોઈ દિવસ તમને રોકે નહીં, પણ તમારા આત્મા દ્વારા તમને રોકવામાં આવે ત્યાં તમારે ત્યાંથી સ્ટોપ, આગળ ન વધવું ભાઈ. હવે સુખદેવજી મહારાજને અહીંયા વ્યાસજી મહારાજે જનક રાજા પાસે મોકલ્યા છે. જનક રાજા પાસે સુખદેવજી મહારાજ પહોંચ્યા છે અને જ્યાં પ્રવેશ દ્વાર છે જનકપુરીનો, ત્યાં એમને રોકવામાં આવ્યા છે દ્વારપાળ દ્વારા અને કહેવામાં આવ્યું છે, તમે કોણ છો? સુખદેવજી મહારાજે કહ્યું છે કે હું સુખદેવજી છું અને મારે રાજા જનકજીને મળવું છે, વિદેહજીને મળવું છે, હા, વૈદેહીના પિતાને મળવું છે. તો ત્યારે જનક રાજાને સંદેશો કહેવામાં આવ્યો છે કે જનક રાજાને કીધું છે સુખદેવજી મહારાજ આવ્યા છે. સુખદેવજી મહારાજને અહીંયાથી દ્વારપાળો દ્વારા જનક મહારાજે કહ્યું છે કે એમને ઊભા રાખો, એમને કહો કે જનક રાજા હમણાં વ્યસ્ત છે, હા, કામ થશે, એમને સમય મળશે તો તમને અંદર નિમંત્રણ આપશે, ત્યારે તમે જજો. આમ ને આમ 3 દિવસ ને 3 રાત્રિ વીતી ગઈ છે. સુખદેવજી મહારાજ દ્વાર પર ઊભા છે, એમણે તડકો છાયો વેઠ્યો છે, પણ એકવાર એમના ચહેરા પર કોઈ શિકન આવી નથી. મહારાજ બોલીએ સુખદેવજી મહારાજ કી જય. બોલીએ હે ગોવિંદ. સુખદેવજી મહારાજને ત્રીજા દિવસે દ્વારપાળો દ્વારા અંદર લેવામાં આવ્યા છે, મહેલમાં લઈ જવામાં આવ્યા છે, ને ત્યાં પછી એમને એક ભવ્ય એવા મંદિરમાં, એટલે એક રૂમમાં, એક મહેલના ઓરડામાં રાખવામાં આવે છે ને ત્યાં એમની સાથે અસંખ્ય 10-15 અપ્સરાઓ જેવી સ્ત્રીઓ, દેવીઓને એમની સેવામાં મૂકવામાં આવી છે. સેવા કરી રહી છે દેવીઓ, એમની આગળ પાછળ ફરી રહી છે. પણ સુખદેવજી મહારાજ એ વિરક્ત એવા ત્યાગી કે જેને જન્મતા જ પોતાના પરિવારને છોડી દીધો, એવા ત્યાગી પુરુષને શું અપ્સરા અને શું સ્ત્રી એ ખબર જ નથી. એને એ આત્માને ખબર જ નથી. બસ એને એટલી ખબર છે કે આ બધા આત્મા છે અને આ બધા પુણ્ય આત્મા છે. અને એવા સમયે મહારાજ એવું બન્યું છે કે સુખદેવજી મહારાજ પોતે અડધી રાત્રિ સુધી 12 વાગ્યા સુધી પોતે ધ્યાનમાં રહે છે અને પછી પાછા ધ્યાન પતાવીને પોતે આરામ કરે છે. આરામ કરીને પાછા બ્રહ્મ સમયમાં, બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈ જાય છે. પાછા પોતાનો નિત્યક્રમ કરીને પાછા પોતે ધ્યાનમાં બેસી જાય છે. અને આવી રીતે સુખદેવજી મહારાજ પોતાનો કાર્યક્રમ પતાવતા
પાછા 3-4 દિવસ વીતી જાય છે અને આટલા દિવસ વીત્યા પછી એક દિવસ જનક મહારાજ તેમની સામે આવે છે અને હાથ જોડીને વંદન કરે છે. જનક મહારાજ આ બાજુ સુખદેવજી મહારાજ જનક મહારાજને વંદન કરે છે અને પછી સુખદેવજી મહારાજ એમ કહે છે કે મને મારા પિતા શ્રી વ્યાસજી મહારાજે તમારી પાસે મોકલ્યો છે, મને ક્યાંક જ્ઞાન આપો, મને ક્યાંક જ્ઞાન આપો. હા, જો સુખદેવજી મહારાજ આવો વિરક્ત આત્મા એમ કહેતા હોય કે મને ક્યાંક જ્ઞાન આપો, કશુંક આપો મને, તો આપણે તો હજુ પામવાનું ક્યાંય કશું પામી જ નથી શક્યા. આપણે હજુ આપણી શરૂઆત નથી કરી. હા, અને એટલે મહારાજ જનક મહારાજે કહ્યું છે કે પ્રભુ તમારા પિતા જ્યાં વ્યાસજી મહારાજ હોય અને તમે વિરક્ત આત્મા, તમને હવે મારા તરફથી કંઈ આપવાનું બાકી રહેતું નથી. અને આમ સુખદેવજી મહારાજ પછી પોતે ભ્રમણ પર નીકળ્યા છે, તીર્થાટન કરતા જાય છે, ભ્રમણ કરતા જાય છે અને ભાગવતનો પ્રચાર કરતા જાય છે. સુખદેવજી મહારાજ ફક્ત 12 વર્ષના છે અને એ બાળક રૂપે જ તરુણ અવસ્થામાં જ પોતે વિહાર કરી રહ્યા છે અને જાણે પૂર્વજોના પૂર્વજ હોય એટલી એમની ઉંમર છે, છતાં પણ એ પોતે બાળક અવસ્થામાં જ કાયમ રહ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. તો મહારાજ અહીંયા સુતજી મહારાજ અને 88,000 સંતો ભેગા થયા છે બદ્રિકાશ્રમમાં અને એ લોકો ત્યાં આગળ ભાગવત સપ્તાહનું જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. અને એ 88,000 સંતો જ્યાં જમા થયા છે તે લોકો વિચારી રહ્યા છે કે આપણે એવો કંઈ જ્ઞાન યજ્ઞ કરીએ, એવો યજ્ઞ કરીએ જે વર્ષો વર્ષ ચાલે. અને એમાં સુતજી મહારાજને સૌનક આદિ ઋષિઓ પૂછી રહ્યા છે કે પ્રભુ અમને કોઈ એવી વાત કરો, ભાગવત વિષયની મહાત્મય તો અમે જાણ્યું છે, પણ અમને એવી કોઈ વાત કરો કે જેના દ્વારા અમારું ભાગવત પ્રત્યેની લગન વધારે લાગેલી રહે. હા, અને એટલે સુતજી મહારાજ કહી રહ્યા છે કે મહાત્મયમાં આગળ એક આત્મદેવ મહારાજની વાત આવે છે. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર અનુપમ નગર નામનું નગર છે અને ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે અને એ બ્રાહ્મણ પોતે સજ્જન છે, પૂરા